રાજ્યમાં આવતીકાલે 21મી ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકાઓમાં મતદાનની અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે, જેને ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે। સવારથી જ અલગ અલગ વોર્ડમાં ઈવીએમ મશીન મોકલાયા હતા, તો બીજી તરફ કોરોના દર્દીઓ માટે પણ સાંજે અંતિમ 1 કલાકમાં મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાની આવતીકાલે એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ રવિવારે ચૂંટણીનું મતદાન થનાર છે અને તારીખ 23મી મંગળવારે મતગણતરી થશે। તે પહેલાં મતદાનને લઈને જિલ્લા તંત્રે તમામ કામગીરી પૂર્ણ કરી નાખી છે અને અલગ અલગ વોર્ડમાં શનિવારે સવારથી જ ઈવીએમ મશીન મોકલવાની કામગીરી શરૂ કરાઈ હતી, તો મતદાન મથકો માટે ફાળવેલો સ્ટાફ પણ સ્થળે પહોંચી ગયો છે। શનિવારે રાત્રે મતદાન મથકો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે। આજે તમામ વોર્ડમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા ઈવીએમ મોકલવાની કામગીરી કરાઈ છે। ઈવીએમ મશીનને ચેક કરી અને તેને પેટીમાં મૂકી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલાઈ રહ્યા છે। આજે રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીન 30 વોર્ડના 3185 મતદાન મથકોમાં રહેશે। રવિવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરાશે, તો સાંજે 6 કલાકે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવશે। ચૂંટણી તંત્ર દ્વારા 30 વોર્ડમાં 120 સીટ પર મતદાન માટે 3185 મતદાન મથકો તૈયાર કરાયા છે। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન 15 રિટર્નિંગ ઓફિસર દ્વારા કરાશે। અઝર કુરેશી, G10 ન્યૂઝ।